જગાણા ગામના નિવૃત્ત ફૌજી જવાનનો સન્માન સમારોહ યોજાયો। 17 વર્ષ સુધીમાં માં ભૂમિની રક્ષા કાજે નિષ્ઠા અને પ્રામાણિક રીતે સેવા પૂર્ણ કરીને ભારતીય સેનાની ફરજમાંથી નિવૃત્ત થઈને આવેલા ફૌજી જવાનનો સન્માન સમારોહ યોજાયો હતો। જગાણા ગામના પાટી ગિરીશભાઈ જગદીશભાઈ ભારતીય સેનાની ફરજમાંથી નિવૃત્ત થઈ પોતાના વતન ફર્યા હતા। 17 વર્ષની દેશ સેવા પૂર્ણ કરી ભારતીય સેનાની ફરજમાંથી નિવૃત્ત થઈ વતનમાં આવ્યા છે અને હાઈવેથી જગાણા ગામ સુધી વિશાળ રેલી યોજીને ઉમળકાભેર દબદબાભેર ફુલહાર શાલથી ડીજેના તાલે ગુરુ મહારાજના મંદિરે ભવ્ય સન્માન ગ્રામજનો દ્વારા કરાયો હતો। દેશભક્તિના ગીતો અને ભારત માતાના જયઘોષ સાથે રેલી કાઢવામાં આવી હતી અને ઠેર ઠેર વેપારીઓ અગ્રણીઓ દ્વારા આર્મી જવાનનું સ્વાગત કરાયું। આર્મી જવાન ગિરીશભાઈ વર્ષ 2007 થી અલવર રાજસ્થાન, કારગિલ, જમ્મુ કાશ્મીર, મેરઠ ઉત્તર પ્રદેશ, આસામ, ઉદાલપુરી હૈદરાબાદ, જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખમાં ફરજ બજાવી ચૂક્યા છે। વીર સપૂતે પોતાના કાર્યકાળની યાદગાર વાતો અને દિલધડક અનુભવો વર્ણવ્યા બાદ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ ફૌજીના ભવ્ય સ્વાગત પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, જગાણા સરપંચ પ્રહલાદભાઈ પરમાર, રતનજીભાઈ કુણિયા, મોતીભાઈ જુવાર, રતિભાઈ લોહા, ગણેશભાઈ ચૌધરી, કરશનભાઈ જરમોલ, ભેમજીભાઈ ચૌધરી, દિલીપભાઈ કરેણ, ભાવેશભાઈ કરેણ જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા।